શહેરના નવલખી મેદાન ખાતે તારીખ 5 થી 15 માર્ચ સુધી હસ્તકલા હાથશાળ કારીગરોના કૃતિઓના પ્રદર્શન કમ વેચાણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તક કમિશનર શ્રી કુટીર અને ગ્રામ ઉદ્યોગના નીચા હેઠળ ઇન્ડેક્સ સી એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન કોટેજ કાર્યવંતિત છે। ઇન્ડેક્સ સીનો મૂળભૂત હેતુ રાજ્યમાં હસ્તકલા હાથશાળ કુટીર અને ગ્રામ ઉદ્યોગની વંશ પરંપરાગત કલાને જીવંત રાખી કલાકૃતિનું સર્જન કરતા કારીગરોને સીધું જ માર્કેટિંગ પ્લેટફોર્મ પૂરું પાડી તેમની આજીવિકામાં વધારો કરવાનો તથા રાજ્યના ભવ્ય ભાતીગળ અને વૈવિધ્યપૂર્ણ કલા વારસાને સંવર્ધન કરવાનું છે। આ ઉત્સવનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના દંડક બાલકૃષ્ણ શુક્લાના વરદ હસ્તે કરવામાં આવ્યું। કારીગરોને સીધું બજાર પૂરું પાડવાના ઉમદા આશ્રયથી વડોદરાના રસિક અને કલાપારખુ પ્રજાને આ મહાશિવરાત્રી હસ્તકલા ઉત્સવની મુલાકાત લઈ કારીગરોને પ્રોત્સાહિત કરવાની કારીગરો પાસેથી ખરીદીની સુવર્ણ તક ઝડપી દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો। વડોદરા શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત રાજ્યના સિનિયર મોસ્ટ ધારાસભ્ય અને મહાન શિવભક્ત જેમણે સુરસાગર તળાવ વચ્ચે સર્વેશ્વર મહાદેવની સુવર્ણજડિત મૂર્તિની પ્રસ્થાપના કરી છે અને દર મહાશિવરાત્રિના દિવસે શિવ પરિવાર જ્યારે નગરચર્યા કરવા નીકળે છે ત્યારે આખું વડોદરા ત્યાં ઉમટે છે। આ શિવોત્સવની ઉજવણી વધુ સારી રીતે અને વધુ આકર્ષક રીતે થાય તે માટે છેલ્લા 4 વર્ષથી રાજ્ય સરકાર દ્વારા વડોદરા નવલાખી મેદાન ઉપર શિવરાત્રિના અરસામાં એક ખૂબ મોટા મેળાનું જ્યારે આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ 6 તારીખ એટલે આજથી લઈને 15મી તારીખ સુધીમાં નવલાખી ખાતે ગુજરાત રાજ્યના રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા એવા તમામ કારીગરોની સાથે ખાદી ગ્રામોદ્યોગ, ગુજરાત હસ્તકળા, ગુજરાત માટીકામ, ગરવી ગુજરાત, ઇન્ડેક્સ સી એટલે કે રાજ્ય સરકારની આ જે સ્થાનિક પ્રતિભાઓ જેને ઉજાગર કરવા માટેની જેટલી પણ સંસ્થાઓ છે તેમના થકી આ તમામ કારીગરોનું આ તમામ કલાકારોનું પ્રદર્શન અને વેચાણનું જ્યારે રાખેલું છે કાર્યક્રમ અને તેમાં દેશ વિદેશના લોકો પણ એ જોવા આવતા હોય છે। ત્યારે ગુજરાતનો જે અદ્ભુત કલા વારસો છે, જે હસ્તકળાનો વારસો છે, માટીકામનો વારસો છે, તેને નિહાળવા માટે અને તે ખરીદી કરવા માટે આપના માધ્યમથી વડોદરા શહેરના અને મધ્ય ગુજરાતના તમામ નાગરિકોને પણ વિનંતી કરું છું અને સાથે સાથે 8મી તારીખે જ્યારે ભગવાન શિવજીના પરિવારની નગરચર્યા થવાની છે તેમાં પણ આપણે બધા જોડાઈએ એ આપના માધ્યમથી તમામ નગરજનો પાસે વિનંતી છે। છેલ્લા ઘણા વખતથી કુટીર ઉદ્યોગ દ્વારા શિવજીનો એ મેળો લાગે છે। આજે 250 સ્ટોલ ઊભા કરવામાં આવે છે અલગ અલગ વિભાગના, એટલે ખાદીનો જે આ સ્ટોલ છે, એ હસ્તકલાનો છે, એવા અન્ય સ્ટોલો બધા ઊભા કરવામાં આવે છે। આખા ગુજરાતમાં આવા મેળા દરેક શહેરોમાં લાગતા હોય અને વડોદરા શહેરમાં વેચાણ વધારે આ શહેરમાં થાય છે। આજે પણ 250 સ્ટોલ લાગેલા છે। વડોદરા શહેરના નાગરિકોને વિનંતી કરું છું, હસ્તકલાના જે આ મેળો છે તમે દર વખતે તો અહીં પધારતા હશો, પણ આ વખતે નવીનતા છે, અહીં પધારો, ઘણી વસ્તુ જોવા મળશે અને ખરીદવાનું બી મન થાય તો ખરીદો અને જે હાથની કામગીરીથી જે વસ્તુ ઊભી કરી છે એવા કારીગરોને પ્રોત્સાહન આપો। શિવરાત્રી દરમિયાન આપણા લોકપ્રિય ધારાસભ્ય યોગેશભાઈ અને એમની ટીમ દ્વારા ભગવાન શિવજી પરિવાર સાથે નગર યાત્રાએ જાય એનું આયોજન થતું હોય છે। તો એની સાથે સાથે ગુજરાતના માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા પણ આપણા ગુજરાતના કારીગરો દ્વારા જે અલગ અલગ ચીજ વસ્તુ બનાવી છે, અલગ અલગ બહેનોને પોતે રોજગારી આપીને દરેક જણના ઘરમાં વપરાતી વસ્તુ એનું એક પ્લેટફોર્મ આપવા માટેનું આયોજન વડોદરાના નવલખી ખાતે કરવામાં આવ્યું છે। આજથી આ હસ્તકલા મહોત્સવ એ 5 તારીખથી લઈ 15 તારીખ સુધી નવલખી ગ્રાઉન્ડ ખાતે ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને રાખવામાં આવ્યો છે। આપના માધ્યમથી હું વડોદરાવાસીને આમંત્રણ આપું છું અને અમારી બહેનોને ખાસ આમંત્રણ આપું છું કે બહેનો, આપણને ગમતી બધી જ ચીજવસ્તુઓ અહીંયા એક જ પ્લેટફોર્મ પર આપણને જોવા મળશે। આપણે અલગ અલગ કચ્છની હોય તો કચ્છમાં લેવા નહીં જવું પડે। 250 સ્ટોલ દ્વારા અહીંયા બધી જ વસ્તુ ઘરમાં જે કંઈ વાપરવું હોય, ચાદરથી લઈ મારી છોકરીઓને ગમતી અલગ અલગ ઓર્નામેન્ટ્સ
તો મારી બહેનોને ગમતી અલગ અલગ સાડી, પટોળા, સુરેન્દ્રનગરના પટોળા, દરેક વસ્તુ અહીંયા છે. તો ચોક્કસ આપ નિહાળજો બી ખરા અને ખરીદજો પણ ખરા. તમને જોઈને ચોક્કસ એવું થશે કે સુંદર મજાનું આયોજન અને આજે આપણા ગુજરાતના કારીગરો દ્વારા વસ્તુ બનાવી છે. સૌને અભિનંદન અને ધન્યવાદ.